નોંધ જે કોઈ દાતા સન્માનમાં બાકી છે 51,000થી લઈ અને જ્યાં સુધીનું દાન છે ત્યાં સુધી જે કોઈ દાતા સન્માનમાં બાકી હોય એ તમામ દાતાઓને વિનંતી કે તેઓ આવી અને આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરશો। ફરી એકવાર નોંધપાત્ર સૂચના કે 51,000થી લઈ અને લખલૂટ દાન જે લોકો દાનવીરોએ આપ્યું છે એ તમામે તમામ દાતાઓને હું પહેલી આગળની 2 લાઈનમાં બેસવા માટે વિનંતી કરીશ। દાતાઓ કોઈ હાજર હોય, સન્માનમાં જો કોઈ બાકી હોય એ તમામે તમામ દાતા, જે દાતાનું સન્માન અહીંયા બાકી છે એ તમામે તમામ દાતાને વિનંતી કરીશ કે પહેલી 2 લાઈનમાં આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશો। મા મોમાઈના સાનિધ્યમાં સૌ સમસ્ત ભાલોડિયા પરિવાર આજે એકત્રિત થયો હોય અને આ કોઈ માન ખાતર કે કોઈ સન્માન ખાતર નહીં, પણ ભાલોડિયા પરિવાર એક પ્રેમના, લાગણીના અને સ્નેહના તાતણે બંધાઈ અને જે મહાનુભાવો પધાર્યા છે એ તમામે તમામ દાતાશ્રીઓને વિનંતી કરીશ કે તમે પહેલી લાઈનમાં આગળ આવી અને બેસી જશો, પોતાનું સ્થાન ગ્રહણ કરશો। મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવો જે દ્વિતીય સત્રમાં પધાર્યા છે એમનું અહીંયાથી કમિટી દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ। ફરી એકવાર નોંધપાત્ર સૂચના કે જે કોઈ દાતાઓનું સન્માન અહીંયા બાકી છે 51,000થી લઈ અને જ્યાં સુધી દાતાઓએ દાન આપ્યા છે ત્યાં સુધીમાં જે કોઈના સન્માન બાકી છે એ તમામે તમામ દાતાઓને વિનંતી કે આવી અને આગળ પહેલી લાઈનમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો। બહાર જે ભાઈઓ અને બહેનો ઊભા છે એમને પણ વિનંતી કરવામાં આવે કે તેઓ આ સભાખંડમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશો। જે મિત્રો બહાર ઊભા છે એમને ખાસ વિનંતી કે તેઓ આ સભાખંડમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશો। દાતાઓને વિનંતી કે પહેલી 2 લાઈનમાં આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરીશું, જેથી કરી અને આ કાર્યક્રમમાં કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય અને ઝડપથી આપણા કાર્યક્રમને આપણે ઉઘાડ આપવા જઈ રહ્યા છીએ। ત્યારે હું આપ સર્વે દાતાઓને વિનંતી કરું છું કે ઝડપથી પહેલી 2 લાઈનમાં દરેક દાતાઓ આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશો। માં મોમાઈના સાનિધ્યમાં સૌ બિરાજમાન થયા છીએ ત્યારે આજે આપણે એવો ભાવ રાખીશું, બપોરનો સમય છે, ગરમીનો માહોલ છે અને સ્વયંસેવક મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને કુલર સુધી પાણી પહોંચાડ્યા છે। એકવાર આ સ્વયંસેવકોને જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે સૌ વધાવી લઈએ। આપણે ઠંડો પવન ખાઈ શકીએ એની માટે થઈ અને તેઓ પોતે તાપમાં તપતા હોય છે। આટલું સુંદર અને ભગીરથ કાર્ય તેમણે કર્યું છે। બીજી ખાસ અગત્યની વાત કે ગરમીનો માહોલ ભલે ગમે તેટલો હોય, પણ આજે આ સભાખંડમાં બેઠા છીએ કે મેડીના પાદરમાં બેઠા છીએ કે કોઈ ગાદલામાં બેઠા છીએ એવો ભાવ નહીં રાખીએ। આપણે સૌ મનમાં એવો ભાવ રાખીશું કે મા મોમાઈના ખોળામાં બેઠા હોઈએ અને આપણે સૌ આ રજત જયંતિ મહોત્સવનો આનંદ લઈ રહ્યા હોઈએ। માટે થઈ અને બહાર જે મિત્રો અને જે બહેનો ઊભા છે એમને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી અંદર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો। દાતાશ્રીઓને વિનંતી કરું કે તેઓ આગળ આવી પહેલી 2 લાઈનમાં દાતાશ્રીઓને પોતાનું સ્થાન લેવા માટે હું વિનંતી કરીશ। ઝડપથી આપ પધારશો જેથી કરી અને કાર્યક્રમને આપણે ઉઘાડ આપી શકીએ। 25 વર્ષ પૂર્ણ થયા, મા મોમાઈની અસીમ કૃપા આ પરિવાર ઉપર હોય ત્યારે આ પરિવારના નાનામાં નાના બાળક લગભગ 2 થી 2.5 મહિના, અને અમારે મુકેશભાઈ સાહેબ તો એમ કહેતા હતા કે જ્યારથી આ વાત નક્કી થઈ ત્યારથી આજે લગભગ અંદાજિત 4 મહિના 4 મહિનાથી આ સ્વયંસેવક મિત્રો અને આ કમિટી મેમ્બર્સે જે જહેમત ઉઠાવી છે, જે પરિશ્રમ કર્યો છે, ઠેક ઠેકાણે જઈ, ઘરે ઘરે જઈ, ગામે ગામે જઈ અને જે મિટિંગો કરી અને આમંત્રણ આપ્યા છે
એ બદલ આ કમિટી મેમ્બર્સને પણ આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે સૌ વધાવી લઈએ. ફરી એકવાર આપ સૌને જણાવું, બહાર જે મિત્રો ઊભા છે, ભાઈઓ ઊભા છે, વડીલો મુરબ્બીઓ ઊભા છે, એમને વિનંતી કરીશ કે તેઓ આ સભાખંડમાં આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અને દાતાઓને વિનંતી કે પહેલી 2 લાઇનમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશો, જેથી કરી અને સન્માન વિધિનો કાર્યક્રમ આપણે ઝડપથી આગળ વધારીએ. મંચસ્થ મહાનુભાવો જે અહીંયા બિરાજમાન છે એમનું પણ કમિટી દ્વારા અને તમામ મા મોમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાબ્દિક અને હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ. એકવાર આ મહાનુભાવોને આપણે 2 હાથ ભેગા કરીને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ કે એમના કિંમતી સમયમાંથી અમૂલ્ય સમય આપણને સૌને ફાળવ્યો છે. ત્યારે માં ભગવતી, માં મોમાઈનો પ્રસંગ હોય, રજત જયંતિ મહોત્સવ સૌ ઉજવી રહ્યા હોઈએ ત્યારે આપ સર્વે મોમાઈ છોરું, માં ઉમિયા છોરું તરીકે અહીંયા બિરાજમાન છો. ત્યારે ભગવાનને પણ એવો વિચાર આવ્યો હતો કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું, માટે થઈ અને એણે માનું સર્જન કર્યું. પછી માં મોમાઈ હોય તોય ભલે, માં ઉમિયા હોય તોય ભલે, માં ચામુંડ હોય તોય ભલે, માં ખોડલ હોય તોય ભલે, માં અંબે હોય તોય ભલે, માં કાળકા હોય તોય ભલે, કે માં મોગલ હોય તોય ભલે, અને મને તમને જન્મ દેનારી મારી તમારી જનેતા હોય તોય ભલે, માં છે. એકાંક શ્રી મંત્ર રામકૃષ્ણ પરમહંસ એ માત્ર એક જ મંત્રનું જાપ કરતા હતા, માં 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 માં. આ એક શબ્દમાં એકાંક શ્રી મંત્ર જેને કહી શકાય એ એક શબ્દ હોય તો એ માં છે. અને આપણે ત્યાં તો કાઠિયાવાડમાં એવી કહેવત છે કે દરના દળતા કોઈના પણ, ઘોડલા ખેલવતા કોઈના પણ બાપ મરજો, પણ દરના દળતી કોઈની માં ન મરજો. એનું કારણ, આ કહેવતનું કારણ એટલું છે કે કદાચ બાપ લાંબા ગામત્રે વયો ગયો હોય તો માં છે એ પેટે પાટા બાંધીને પણ છોકરાઓને મોટા કરે છે. પણ અત્યારે 21મી સદીમાં ભાલોડિયા પરિવારનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ સર્વે, અને એ એટલું તો હું છાતી ઠોકી અને ગર્વથી કહી શકું કે આ પરિવારમાંથી કોઈ વૃદ્ધ, કોઈ વડીલ, કોઈ મુરબ્બી, કોઈ આપણા ઘરનો મોભ જેને કહી શકાય એવા વડીલો કોઈ વૃદ્ધાશ્રમમાં નહીં હોય. એનું કારણ કે આપણે સૌએ આપણા માવતરે આપણને સંસ્કાર આપ્યા છે ને આપણે આપણા દીકરાઓને એવા સંસ્કાર આપ્યા છે કે ભલે આખાનો અડધો ખાતા હોય પણ મા બાપને આપણે પહેલાં સાચવતા હોઈએ છીએ. ત્યારે મને એક નાનકડી વાત યાદ આવે છે કે ગામમાં એક સ્ત્રી, એક બેન, એને 4 છોકરા અને એના ધણી, એમ કહેવાય કે લાંબા ગામત્રે નાની ઉંમરમાં વેધુરતા ભોગવવો પડ્યું, વિધવાપણું ભોગવવું પડ્યું. બેને પેટે પાટા બાંધી અને 4 દીકરાને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, ઘરે બારે કર્યા. મોટો દીકરો ડૉક્ટર બન્યો, એનીથી નાનો દીકરો છે એન્જિનિયર બન્યો, એનીથી નાનો દીકરો વકીલ બન્યો, એનીથી નાનો દીકરો ઉદ્યોગપતિ બન્યો, બધાય કરોડોપતિ થયા. પણ એ માની જ્યારે સંધ્યા દેખાણી, ઉંમર થઈ, ત્યારે આંખે ઝાખપ આવી. સાંભળજો બહેનો, આ પ્રસંગ મારા તમારા જીવનમાં મિત્રો ઉતારવા જેવો છે. જનેતાની આંખે જ્યારે ઝાખપ આવી ત્યારે 4 દીકરાને બોલાવી અને માએ એટલું કીધું કે બેટા, મને આંખે ઝાખપ આવી છે, મને સરખું દેખાતું નથી, તો
તો તમે ચારે દીકરા મળીને મારી માટે શું કરશો? ત્યારે સૌથી મોટો દીકરો જે હતો ડૉક્ટર, એણે કીધું કે માં, હું ડૉક્ટર છું ને મારા ઓળખીતા આઈ સ્પેશિયાલિસ્ટ એટલે આંખના સ્પેશિયાલિસ્ટ એવા ઘણાય ડૉક્ટર છે કે જે તારી આંખનો ઈલાજ કરી શકે. બીજા નંબરના દીકરાને બોલાવ્યો એન્જિનિયરને, એણે કીધું કે માં, કદાચ આ શહેરમાં નહીં થાય તો આપણે અમદાવાદ જેવા શહેરમાં જઈશું કે ગુજરાતમાં ગમે એવા ડૉક્ટરને ઓળખાણ કાઢીને પણ અમે તમારો ઈલાજ કરાવીશું. એનીથી નાનો દીકરો વકીલ, એને કીધું કે માં, કદાચ ગુજરાતમાં તારો ઈલાજ ન થાય તો ભારત દેશના મોટામાં મોટા ડૉક્ટરને બોલાવી અને જેટલો રૂપિયો ખર્ચ થાય એટલો ખર્ચીને અમે તારી આંખનો ઈલાજ કરાવીશું. અને ચોથો દીકરો ઉદ્યોગપતિ આવ્યો, એને કીધું કે માં, કદાચ ભારત દેશના ડૉક્ટરો હાથ મૂકી દે ને તો પરદેશની ધરતી ઉપર લઈ જઈને અમે તારા આંખનો ઈલાજ કરાવીશું. આટલું આ ચાર દીકરાઓએ જવાબ દીધો. પછી ચારે દીકરાઓએ બેસી અને વાત કરી કે આપણે ચારે ભાઈઓ ભેગા થઈ અને આપણી જનેતા, આપણી મા હાટુથી આટલું કરી શકીએ છીએ. આપણે તો પૂછો કે કદાચ આપણા ચારમાંથી એકાદાની આંખે ઝાકપ આવી હોત તો આપણી મા શું કરત? અને ચારે દીકરાએ ભેગા થઈને પોતાની જનેતાને પૂછ્યું કે માં, અમે ચારે ભાઈઓ ભેગા થઈને તારી આંખ માટે આટલું કરી શકીએ એમ છીએ, પણ કદાચ અમારા ચારે ભાઈઓમાંથી એકાદાની આંખે જો ઝાકપ આવી હોત તો માં તું શું કરત? ત્યારે જનેતાએ બહુ સારો જવાબ દીધો. અને એ આ ગુજરાતની જ જનેતા હોઈ શકે સાહેબ, આવો જવાબ દેનારી. માએ કીધું કે બેટા, મારી પાસે તમારી જેમ મૂડી નથી, રૂપિયો નથી. મારી મૂડી ગણો કે મારો રૂપિયો ગણો, એ તમે ચાર કંધોતર જેવા દીકરા જ છો. મારી પાસે બીજું કાંઈ નથી. પણ કદાચ તમારા ચારમાંથી એકની આંખે પણ જો ઝાકપ આવી હોત ને તો વધારે તો હું કાંઈ ન કરી શકત, પણ મારા આંખોના રતન કાઢીને તમને આપી દેત. સાહેબ, આ માં કહી શકે. અને એવી માના સાનિધ્યમાં બેઠા છીએ, મા મોમાઈના સાનિધ્યમાં, આ કળિયુગની જાગતી જ્યોત જેને કહી શકાય. મેડી ગામમાં મારે પહેલી વાર આવવાનું થયું છે. પ્રથમ વખત આવ્યો, ગઈકાલે આવ્યો. આવીને તરત માતાજીના દર્શન કર્યા. પણ માતાજીનું જે મુખારવિંદ છે સાહેબ, એ એટલું હસતું છે અને હસમુખું મુખારવિંદ છે કે માના દર્શન કરીએ ને ખાલી તોય આપણા ભવના થાક ઉતરી જતા હોય છે. અને તમારે તો ગર્વ લેવા જેવી વાત છે સાહેબ કે તમારા કરની દેવી માં મોમાઈ થઈને બેઠા છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવી અને જય ઘોષ કરીએ. બોલ શ્રી મોમાઈ માત કી, ઉમિયા માત કી. આપણા તમામ આગેવાનોને નમ્ર વિનંતી છે કે આપણા ગેટ પાસે જાય. આપણે ત્યાંથી સંતો આવી ગયા છે, એમનું સામયું કરતું કરતું અહીંયા આવવાનું છે. શાંતિલાલભાઈ, આપણા દરેક મહેમાનોને ત્યાં લઈ જાઓ, દરેક આગેવાનોને ત્યાં લઈ જાઓ. ત્યાં સંતો આવી ગયા છે, આપણે બધાએ એમનું સામયું કરતું કરતું આવવાનું છે. बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. સંતોના સામૈયા અહીંયા લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યા છે. આપણે સૌ દર્શન કરીશું. हम हिंदू हैं बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर
बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। હું દરેક વાલોડિયા પરિવારના સદસ્યને વિનંતી કરીશ, ભાઈઓને વિનંતી કરીશ, બહેનોને વિનંતી કરીશ કે આપણી વચ્ચે સંતો પધારી રહ્યા છે ત્યારે આપણે ખાલી આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને સંતોને બહુમાન આપીશું। આપણે ખાલી આપણા સ્થાન ઉપર ઊભા થઈ जिसे देख जमाना हो गया दंग जिसे ओढ़ के नाचे रे बजरंग मुझे चढ़ गया भगवा रंग रंग मुझे चढ़ गया भगवा रंग रंग ये भगवा 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 रंग है ऋषि मुनियों और संतों का ये भगवा रंग है ऋषि मुनियों और संतों का हिंद के वीर बलियों का और महंतों का मुझे चढ़ गया भगवा रंग रंग मुझे चढ़ गया भगवा रंग रंग। जय श्री राम। ये रंग रंग लिया माँ भारती के वीर लालों ने ये रंग रंग लिया माँ भारती के वीर बोल लालों श्री ने। गोमाए मात की तालों में उमिया मात की सुरापुरा दादानी रामचंद्र भगवाननी सनातन धर्म की जय जय श्री राम। બધાએ મારી સાથે જય ઘોષ કરીશું। જય જય શ્રી રામ, जय श्री राम। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। ये वो रंग है जो श्री राम जी के मन को भाया है ये वो रंग है जो श्री राम जी के मन को भाया है अवध को छोड़ते समय प्रभु ने तन रंगाया है मुझे चढ़ गया भगवा रंग रंग मुझे चढ़ गया भगवा रंग रंग। जय श्री राम। सुनो जी पार्थ को भारत भूमि में ये रंग चढ़ गया सुनो जी पार्थ को भारत भूमि में ये रंग चढ़ गया न्याय और नित के पीछे वो अपनों से लड़ गया मुझे चढ़ गया भगवा रंग रंग। સંત સપૂત અને તુમડા આ ત્રણનો એક સ્વભાવ એ તારે પણ બોલે નહીં એને તાર્યા ઉપર ભાવ। संत मिलन को जाइए तजिमान मोह अभिमान जूजू पाव आगे धरो कोटि यज्ञ समान। संतना तरफ આપણે એક ડગલું ભરીએ। સંતો મહંતો મારી તમારી સામે 10 ડગલા ભરે આશીર્વાદ રૂપી આપણી વચ્ચે શૈલેષભાઈ સતપરિયા સાહેબ મોટિવેશનલ સ્પીકર અહીંયા હાજર છે। એમને વિનંતી કરીશ કે સાહેબ પ્લીઝ આપ મંચ પર પધારશો। પધારો પધારો સાહેબ। શૈલેષભાઈ સતપરિયાને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે સૌ વધાવી લઈએ। સમાજ ચિંતક અને સુંદર મજાની મોટિવેશનલ સ્પીચ આપણને સૌને ટૂંક સમયમાં આપવાના છે। એ પહેલાં હું આપ સર્વેને જણાવી દઉં કે જે કોઈ દાતાના સન્માન બાકી છે તેમને નમ્ર વિનંતી કે તેઓ પહેલી લાઇનમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશો।
ફરી એકવાર આ વાતને દોહરાવું છું કે જે કોઈ દાતાશ્રીઓના સન્માન બાકી છે એ દાતાશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ પહેલી લાઈનમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશો, જેથી કરી અને આપણા કાર્યક્રમને ઉઘાડ આપીએ પછી કોઈ પણ જાતનો આપણા કાર્યક્રમમાં વિક્ષેપ ઊભો ન થાય. માટે તમામ દાતાઓને વિનંતી કરું છું કે ઝડપથી તેઓ પહેલી લાઈનમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. અહીંયા સંતો મહંતો બિરાજમાન હોય, સાધુ પધાર્યા હોય, ત્યારે એક ભગવા લુગડાની તાકાત કેવડી છે સાહેબ. ભારત દેશમાં ભગવું લુગડું એને મોખરે સ્થાન આપવામાં આવ્યું છે અને ભગવા લુગડાની તાકાત કેવડી છે એનો એક નાનકડો પ્રસંગ કહી અને આગળ ઉપરનો કાર્યક્રમ ડૉક્ટર સાહેબને હું માઇક સોંપીશ. એક બહુ સારી એવી ને નાની એવી વાત કે આ સંતો મહંતો જે બિરાજમાન છે, આ ભગવું લુગડું જે ધારણ કર્યું છે એ એમનેમ નથી થતું સાહેબ. એક ગામમાં એક નાટક કંપનીવાળા આવ્યા અને ગામના જે શેઠ કહેવાતા હતા એ છેલ્લા શ્વાસો લઈ રહ્યા હતા. શેઠના દીકરાએ શેઠને પૂછ્યું કે બાપુજી તમારી કોઈ છેલ્લી ઈચ્છા કરી? તો કે હા. કે શું છે છેલ્લી ઈચ્છા? એટલે કે મારે કોઈ સંતના ભગવા લુગડાધારી સંતના દર્શન કરી અને મારે મારા પ્રાણનો ત્યાગ કરવો છે. હવે રાત પડી ગઈ હતી, રાતના ટાણે સંતોને ક્યાં ગોતવા? તો ગામના કોઈ માણસે આવીને કીધું કે ભાઈ ભગવા લુગડાથી જ આપણે કામ છે ને, સંતથી કામ છે ને? તો કે હા. તો કે આપણા ગામમાં એક નાટક કંપનીવાળા આવ્યા છે, એમની પાસે ભગવું લુગડું હશે, કોકને સાધુ બનાવી અને લઈ આવો તો તમારા બાપુજીને મોક્ષ પ્રાપ્તિ થાય. સાંભળજો બહેનો. એ ભાઈ ગયો, જઈ અને નાટક કંપનીમાં વાત કરી. નાટકમાં જે પાત્ર ભજવતો હતો એને જઈને વાત કરી. એ માણસે કીધું કે હું આવું ખરા સંત બનીને, પણ રૂપિયા 1000 લઈશ. શેઠના દીકરાએ કીધું કે 1000 નહીં, તમને 2000 રૂપિયા આપીશ, પણ તમે સાધુનું સ્વરૂપ લઈ અને મારા ઘરે આવો, મારા બાપુજીને દર્શન આપો, એટલે મારા બાપુજીની આત્માને શાંતિ મળે. એ સાધુનું રૂપ લઈ અને ભાઈ આવ્યા. આવી અને શેઠની સામે ઊભા રહ્યા. શેઠની સામે ઊભા રહ્યા અને 2 હાથ જોડ્યા અને શેઠે કીધું જય શ્રી રામ. એટલું બોલી અને શેઠે પોતાના પ્રાણ ત્યાગી દીધા. અને પછી શેઠના દીકરાએ 2000 રૂપિયા કાઢી અને જે પાત્ર ભજવતો હતો નાટકવાળો ભાઈ એને આપવા ગયો ને, ત્યારે એ માણસે એમ કીધું કે અત્યાર સુધી મેં નાટક જ ભજવ્યા છે, અત્યાર સુધી મેં નાટક જ ભજવ્યા છે ને ખેલ જ કર્યા છે, પણ મને નહોતી ખબર કે આ ભગવા લુગડામાં આટલી તાકાત છે કે કોઈના જીવને મોક્ષ અપાવી શકે. આજ ભગવું લુગડું ધારણ કર્યું છે, હવે ઉતારવું નથી. અને એ માણસ નાટકમાં કામ કરતો હતો અને એણે ભેખ પહેરી લીધો. સાહેબ, આ તાકાત ભગવા લુગડાની છે. આગળ ઉપર હું વિનંતી કરીશ, ફરી એકવાર દોહરાવું વાતને કે જે કોઈ દાતાઓના સન્માન બાકી છે 51,000થી લઈ અને લખલૂટ દાન આપ્યું છે ત્યાં સુધી દરેક દાતાઓને વિનંતી કે આગળની પહેલી 2 લાઈનમાં આવી અને આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આગળનો માઇકનો દોર હું મારા પરમ સ્નેહી ડૉક્ટર સાહેબને સોંપું. એકવાર જોરદાર તાલીઓથી આપણે ડૉક્ટર સાહેબને વધાવી લઈશું. જો એક વખત માં મોમાઈની જય જોરથી બોલાવીએ, આ ગામનો છેવાડાનો માનવી સાંભળી શકે એટલી જોરથી 2 હાથ ઊંચા કરી અને જોઈ બોલાવાની છે. એ પહેલાં બહાર ઊભેલા જો મારો અવાજ સાંભળતા હોય મહેમાનોને મારી નમ્ર વિનંતી છે કે બહાર ઊભેલા મહેમાનો ઝડપથી પોતાનું સ્થાન લઈ લે. સમય ઘણો ઓછો છે આપણી પાસે. જો મારો અવાજ સાંભળતા હોય તો ઝડપથી આવી જાય. બહાર ઊભેલા ભાઈઓ અને બહાર ગામથી પધારેલા મહેમાનોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ઝડપથી પોતાનું સ્થાન લઈ લે. 2 હાથ ઊંચા કરી અને માની જય બોલાવવાની છે. બોલ શ્રી ઉમિયા માત
માત કી બોલ શ્રી મોમાય માત કી બસ બસ મંચસ્થ પધારેલ મહાનુભાવોમાં શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 કિશનદાસજી મહારાજ રામ ટેકરી જુનાગઢ, આપણે એમનું શબ્દોથી સ્વાગત અને આગળ સ્વાગત કરવાનું છે. જો હું જેમના નામ બોલું એ બહાર ઊભા હોય અને મારો અવાજ સાંભળતા હોય તો પોતાનું સ્થાન મંચ ઉપર લઈ લે. ઝડપથી નામ બોલું છું મહાનુભાવોના. શ્રી જયરામભાઈ વાસજાડિયા, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર, જો હાજર હોય તો ઝડપથી આવી જાય. શ્રી મોલેશભાઈ ઉકાણી, ચેરમેન શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર. શ્રી BH ઘોડાસરા સાહેબ, શ્રી રમેશભાઈ રાણીપા, શ્રીમતી વર્ષાબેન, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી મંદિર મોટી બાણું ગામ. નિલેશભાઈ ધુલેસિયા, અરવિંદભાઈ પટેલ, ફિલ્ડ માર્શલ, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી મંદિર રાજકોટ. શ્રી રામધન આશ્રમના શ્રી ભાવેશ્વરી દેવી, શ્રી ગિરીશભાઈ ચારોલા, પ્રમુખ શ્રી ઉમિયા સેવા પ્રગતિ મંડળ રાજકોટ. વિનુભાઈ મણવર, પ્રમુખ શ્રી ઉમિયા સેવા પદયાત્રી સેવા સંસ્થા રાજકોટ. શૈલેષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જ છે. એવા જ શ્રી દિનેશભાઈ દેલવડિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી લલિતભાઈ વિરલ બેટરી રાજકોટવાળા પણ ઉપસ્થિત છે, એમને પણ પોતાનું સ્થાન લઈ લીધું છે. શ્રી નરેન્દ્રભાઈ કડીવાર, ટ્રસ્ટી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર, જો હાજર હોય તો ઝડપથી આવી જાય. જયેશભાઈ પટેલ, મંત્રી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર. શ્રી પરસોત્તમભાઈ ફળદુ, ફિલ્ડ માર્શલ છાત્રાલય રાજકોટ. શ્રી શિવલાલભાઈ આદ્રોજા, ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર. મનસુખભાઈ પાણ, ટ્રસ્ટી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર. કાનજીભાઈ રૈયાણી, ઉદ્યોગપતિ શ્રી. શ્રી બાવનજીભાઈ મેતલિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી, જો હાજર હોય તો ઝડપથી આવી જાય. અને જે પણ કોઈ મહાનુભાવોનું નામ ના બોલવામાં આવ્યું હોય અને જો અહીંયા કોઈ વડીલોને ખબર હોય અને ઉપસ્થિત હોય તો સહકાર આપી અને એને મંચસ્થ સ્થાન કરાવે. વધારે સમય ન લેતા આપણે પેલા મહાનુભાવોનું સન્માન કરીશું. જે મંચસ્થ આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા પરમ પૂજ્ય શ્રી શ્રી અવધ કિશોરદાસ બાપુ, મહામંડલેશ્વર રાષ્ટ્રીય કથાકાર તપોવન આશ્રમ મોઢેરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું શ્રી જયરામભાઈ માવજીભાઈ ભાલોડિયાને નમ્ર વિનંતી કરીશ કે શ્રી અવધ કિશોરદાસ બાપુનું શાલ ઉઢાડી અને મોમેન્ટો આપી અને એમનું સન્માન કરશે. એક વાર જોરદાર તાલીથી વધાવીશું. જયરામભાઈ માવજીભાઈ ભાલોડિયા, જો મારો અવાજ. આપણા વચ્ચે ઉપસ્થિત શ્રી મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સકપરિયાનું શ્રી જયેશભાઈ કાનજીભાઈ ભાલોડિયા આમળસ ગિરીવાળાને હું નમ્ર વિનંતી કરીશ કે મોમેન્ટો આપી અને એમનું સ્વાગત કરશે. શ્રી શૈલેષભાઈ સકપરિયાનું. જયેશભાઈ જોરદાર તાલીથી વધાવજો, તમારી તાલી ઓછી ના થવી જોઈએ. અને ફરી એક વખત યાદ અપાવી દઉં કે જે આપણા સવારના કાર્યક્રમમાં
50,000થી જે દાતા હતા, લાખથી નીચેના એમના જેમનું સન્માન બાકી છે તો એવો ઝડપથી આગળ આવી જાય અને લાખથી ઉપરના દાતાઓનું આપણે હવે સન્માન કરીશું. એ પહેલાં જે ઉપર મંચસ્થ મહાનુભાવો બાકી છે આપણા સન્માન માટે, એમને લઈ લઈએ. એવા જ શ્રી દિનેશભાઈ દેલવાડિયા, ટ્રસ્ટી શ્રી ઉમિયા માતાજી મંદિર સિસર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું આર.કે. ભાલુડિયા સાહેબને નમ્ર વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. આપણી વચ્ચે શ્રી જયરામભાઈ વાસજાડિયા, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી મંદિર સિસર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. તો એમનું પણ આપણે એક જોરદાર સ્વાગત કરીએ. આપણા સિસર મંદિરના પ્રમુખ શ્રી છે અને આપણા ગામના મુરબ્બી શ્રી એવા શ્રી જયરામભાઈ વાસજાડિયાનું એક વખત આપણે જોરદાર તાલીથી સ્વાગત કરીશું અને એમને નમ્ર વિનંતી કરીશું કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લઈ લે. હલો. જોરદાર તાલીથી એક વખત વધાવી લેજો. જયરામભાઈ વાસજાડિયા, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી મંદિર સિસર. આપણી વચ્ચે શ્રી ધરમસિંહભાઈ ચન્નિયારા ઉપસ્થિત છે. તો એમને પણ હું કહીશ કે પોતાનું સ્થાન મંચ ઉપર લઈ લઈએ અને આપણા શ્રી આંબા ભગતની જગ્યા ધ્રોલના જે પ્રમુખશ્રી છે એમને પણ મારી નમ્ર વિનંતી છે કે પોતાનું સ્થાન મંચ ઉપર લઈ લઈએ. હવે સન્માનમાં જ્યારે જયરામભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો શ્રી જયરામભાઈ વાસજાડિયાનું સન્માન શ્રી આપણી વચ્ચે શ્રી અવધ કિશોરદાસ બાપુ જ્યારે ઉપસ્થિત હોય તો એમનો હું નિમ્ર વિનંતી કરીશ કે એમના આશીર્વાદ લઈ લઈએ. જયરામ મામા. જોરદાર તાલીથી વધાવી લેજો.
હવે એ રીતે જ મંચસ્થ શ્રી લલિતભાઈ વિરલ બેટરી રાજકોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો શ્રી રમણીકભાઈ સવજીભાઈ ભાલોડિયાને હું નમ્રથી કરીશ કે એમનું સન્માન કરશે. હા, જોરદાર તાલીથી વધાવજો શ્રી લલિતભાઈ વિરલ બેટરી. આપણી વચ્ચે ડૉક્ટર યજ્ઞેશભાઈ ભાલોડિયા જામનગર ઉપસ્થિત છે. તો એમનું સ્વાગત શ્રી જયરામભાઈ માવજીભાઈ ભાલોડિયા કરશે. શિવલાલભાઈ આદરોજા ઉપસ્થિત છે. નથી. શ્રી ધરમસિંહભાઈ ચનિયારિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. પૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જામનગર. તો શ્રી જયસુખભાઈ ભાલોડિયા એસએનપીએલને હું નમ્ર વિનંતી કરીશ કે શ્રી ધરમસિંહભાઈ ચનિયારાનું સ્વાગત કરશે અને એક વખત જોરદાર તાલીથી આપણે એમને વધાવીશું. જયસુખભાઈ ભાલોડિયા, શ્રી ધરમસિંહભાઈ. જોરદાર તાલીથી વધાવો. એવા જ આપણા મોરબી શ્રી હરેશભાઈ ઘોડાસરા પ્રમુખ શ્રી આંબા ભગતની જગ્યાના સન્માન માટે હું શ્રી ભૂપતભાઈ ભાયાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને નમ્ર વિનંતી કરીશ કે શ્રી હરેશભાઈનું સ્વાગત કરશે. હવે આપણે જે દાતાઓ બાકી હતા છે સવારે અને જે સ્વયંસેવકમાં પણ હાજરી આપતા હતા અને આપણા જે કાર્યક્રમમાં હતા, તો એમને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે પોતાનું સ્થાન આગળ લઈ લઈએ અને 1 લાખથી ઉપરના જે આપણે દાતાઓ છે એમનું હમણાં સન્માન કરવા જઈ રહ્યા છે, ત્યારે એમને પણ હું નમ્ર વિનંતી કરું કે એ પણ પોતાનું સ્થાન આગળ લઈ લે. ઝડપથી આપણે હવે એમનું સન્માન કરવાનું છે. અને આપણી વચ્ચે શ્રી ડાયાભાઈ ભીમાણી ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત પ્રમુખ શ્રી ભાલોડિયા ચેરિટેબલ ટ્રસ્ટ
મગનભાઈ ભાલોડિયાને હું નમ્ર વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરશે શ્રી ડાયાભાઈ ભીમાણીનું. જોરદાર તાલીથી વધાવો. તમારી તાલી ઓછી ના થવી જોઈએ. અને એક અગત્યની જાહેરાત કરી દઉં કે કોઈ બેનની સોનાની વીંટી ખોવાઈ છે, જો કોઈને મળી હોય આ માના પ્રસંગમાં તો પ્લીઝ એ અહીંયા આગળ સ્ટેજની આગળ ટેબલ છે ત્યાં જમા કરાવી દઈએ. આપણી વચ્ચે એવા જ મહાનુભાવોમાં શ્રી રમેશભાઈ રાણીપા ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદિર સિસર હાજર છે. તો એમનું સ્વાગત કરવા માટે શ્રી શાંતિલાલભાઈ ભાલોડિયા પ્રમુખ શ્રી જોડિયા પટેલ સમાજના જે પ્રમુખ છે એમને હું નમ્ર વિનંતી કરીશ કે રમેશભાઈ રાણીપાનું સ્વાગત કરશે અને એક વખત એમને જોરદાર તાલીથી વધાવીશું. જો હવે સવારના જે આપણા દાતાઓ બાકી છે એમનું સન્માન આપણે કરવાનું છે, તો હજુ એક જ જાહેરાત કરી દઉં. જો મારો અવાજ સાંભળતા હોય અને આપણા દાતાઓ હોય તો એ ખાસ પોતાનું સ્થાન લઈ લઈએ આગળ. હું નામ બોલું છું. શ્રી પ્રવીણભાઈ કરમસિંહભાઈ ભાલોડિયા જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવે અને 55,595 રૂપિયાનું આપણું આ રજત જયંતિ મહોત્સવ છે એમાં એમને દાન આપેલું છે. એક જોરદાર તાલીથી એમને વધાવજો. અને શ્રી મનસુખભાઈ ભવનભાઈ ભાલોડિયા જો ઉપસ્થિત હોય તો એમને નમ્ર વિનંતી છે કે ઉપર આવી જાય ધાંગડાવાળા. એ એમના હસ્તે પ્રવીણભાઈનું આપણે સ્વાગત કરીશું. પ્રવીણભાઈ છે ઉપસ્થિત? હાલો. શ્રી છગનભાઈ ગોવિંદભાઈ ભાલોડિયા. મનસુખભાઈ તમે ઉપર આવી જાઓ. શ્રી છગનભાઈ ગોવિંદભાઈ ભાલોડિયા જો હોય તો ઝડપથી આવે. 55,595 રૂપિયાનું રજત જયંતિ મહોત્સવ આજે આપણો છે એમાં એમનું યોગદાન છે. આ બધા છે ને અર્થદાતા છે અને સમયદાતા પણ છે. એમને 1 મહિનો અહીંયા તનતોડ મહેનત કરી છે અને અર્થદાતાઓ પણ બન્યા છે. એટલે ડબલ તાલીથી વધાવજો એમને એક વખત. કારણ કે ઘણા ખાલી અર્થદાતા બની શકે પણ સમયદાતા ના બની શકે. તો આ બેવડી ભૂમિકા ભજવેલી છે આ મેડી ગામના જે દાતાઓ છે એમને. અને માં મોમાય અને માં ઉમિયા ખૂબ આપે એમને. આ તમે મહેનત જોઈ રહ્યા છો. આ 1 દિવસની કે 2 દિવસની કે 10 દિવસની મહેનત નથી. આ 2 મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા છે. એવા જ આપણા દાતાશ્રી રામજીભાઈ પિતાંબરભાઈ ભાલોડિયા જો ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય છે. શ્રી રામજીભાઈ પિતાંબરભાઈ ભાલોડિયા. હાલો. શ્રી ઓધવજીભાઈ મોહનભાઈ ભાલોડિયા જો મારો અવાજ સાંભળતા હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. ઓધવજીભાઈ મોહનભાઈ ભાલોડિયા. કારણ કે આ બીજી વખત આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. કારણ કે આગળ એ હાજર નહોતા. જો હાજર હોય તો ઝડપથી ઉપર આવી જાય. હિતેશભાઈ થોભણભાઈ ભાલોડિયા. હા.
શ્રી પોપટભાઈ થોબણભાઈ ભાલોડિયાને નમ્ર વિનંતી કરીશ કે ઉદ્ધવજીભાઈ મોહનભાઈ ભાલોડિયાનું સન્માન કરશે. શ્રી પોપટભાઈ. હાલો. હિતેશભાઈ થોબણભાઈ ભાલોડિયા ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. એ રીતે સ્વ નંદુબેન કુરજીભાઈ ચકુભાઈ, ખાલી સ્વ કુરજીભાઈ ચકુભાઈ ભાલોડિયા પરિવારમાંથી કોઈ હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. ગામ સ્વરંભાબેન છગનભાઈ પુંજાભાઈ ભાલોડિયા પરિવારમાંથી જો કોઈ હાજર હોય તો સ્ટેજ ઉપર આવી જાય. ભાઈઓમાંથી કોઈ. સ્વર હેમલતાબેન પ્રેમજીભાઈ નારણભાઈ ભાલોડિયા, જેરામભાઈ માવજીભાઈ ભાલોડિયાને હું નમ્ર વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરશે. આપણા 51,000ના દાતા છે રજત જયંતિ મહોત્સવની અંદર. જોરદાર તાલીથી વધાવી લેજો એક વાર. અને જોરદાર તાલી એક વાર. અને શ્રી પ્રવીણભાઈ કરમસિંહભાઈ ભાલોડિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો એમને પણ હું સ્ટેજ ઉપર બોલાવું ઝડપથી. આ જોરદાર તાલી તમારી ઓછી પડે છે. જોરદાર તાલીથી વધાવજો એક વખત. વસંતભાઈ ઉદ્ધવજીભાઈ ભાલોડિયા જો પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય નથી. શ્રીમતી મણિબેન લક્ષ્મણભાઈ વસ્તાભાઈ ભાલોડિયા પરિવારમાંથી ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. હા, જોરથી તાલીથી વધાવજો. આ 51,000ના દાતાઓ છે રજત જયંતિ મહોત્સવમાં. તમારી તાલી ઓછી ના થવી જોઈએ. ગવસ ડાઈબેન અમરસિંહભાઈ મોહનભાઈ ભાલોડિયા પરિવારમાંથી કોઈ જો ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. હાલો, જોરદાર તાલીથી વધાવી લેજો એક વખત એમને. શ્રીમતી ભાવનાબેન ઉદયજીભાઈ ભીમજીભાઈ ભાલોડિયા પરિવારમાંથી જો કોઈ ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. અને જેરામભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે ત્યાં જ ઊભા રહીએ, એમનું પણ એ સ્વાગત કરી નાખે. ઉદ્ધવજીભાઈ ભીમજીભાઈ ભાલોડિયા છે કોઈ હાજર? હા. શ્રીમતી સંગીતાબેન રમેશભાઈ ગોકળભાઈ ભાલોડિયા, રમેશભાઈ ગોકળભાઈ ભાલોડિયા પરિવારમાંથી જો કોઈ ઉપસ્થિત હોય તો આવી જાય ઉપર. શ્રીમતી તૃપ્તિબેન સુભાષભાઈ હેમંતભાઈ ભાલોડિયા પરિવારમાંથી હોય તો ઝડપથી આવી જાય. શ્રીમતી કંકુબેન જેઠા ગણેશભાઈ જેઠાભાઈ ભાલોડિયા, ગણેશભાઈ હા આવે છે, ઝડપથી આવી જાઓ.
જયંતિભાઈ હરીશભાઈ ભાલોડિયા 51,000 ના દાતા છે. જો મારો અવાજ સાંભળતા હોય તો જયંતિભાઈ પણ ઝડપથી ઉપર આવી જાય સ્ટેજ ઉપર. જયંતિભાઈ હરીશભાઈ ભાલોડિયા, જોરદાર તાલીથી વધાવજો. દાતાઓને તમારી તાલી ઓછી ના પડવી જોઈએ. શ્રીમતી જ્યોત્સનાબેન ગિરધરભાઈ મોહનભાઈ ભાલોડિયા પરિવારમાંથી જો કોઈ હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. 51,000 ના દાતા છે આપણા રજત જયંતિ મહોત્સવની અંદર. જોરદાર તાલીથી વધાવજો. ચેરામભાઈ પોતાનું સ્થાન લેશે. હવે આપણા લાખ રૂપિયાથી જે દાતાઓ છે એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. હું ઝડપથી નામ બોલીશ કારણ કે હજી આપણે ઘણા વક્તાઓને લેવાના છે. જયંતિભાઈ પેલી બાજુથી ઉપર શ્રી ભાણજીભાઈ થોબણભાઈ ભાલોડિયાને નમ્ર વિનંતી કરીશ કે જયંતિભાઈનું સ્વાગત કરશે મોમેન્ટો આપીને. જોરદાર તાલી. ભાઈ આ બધા હું જે નામ બોલું છું ને એ અર્થદાતા અને સમયદાતા બંને છે. હવે આપણી જે આ રજત જયંતિ મહોત્સવ છે એની જે સમિતિ હતા એના પ્રમુખ સ્થાને જેમનું ખૂબ જ મહેનત છે, જેમને દિન રાત જોયા નથી આ મહોત્સવને આ સ્ટેજ સુધી લઈ જવા માટે, એવા શ્રી જયરામભાઈ ભાલોડિયા પ્રમુખ શ્રી રજત જયંતિ મહોત્સવ સમિતિ અને એવા જ આપણા શ્રી મગનભાઈ ભાલોડિયા પ્રમુખ શ્રી ભાલોડિયા ચેરિટેબલ ટ્રસ્ટને હું નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજની આગળ આવે અને એમનું સન્માન કરવા માટે હું સંત શ્રી આંબા ભગત જગ્યાના પ્રમુખ શ્રી હરેશભાઈ ઘોડાસરાને નમ્ર વિનંતી કરીશ કે બેવનું મોમેન્ટો આપી અને સ્વાગત કરે. આમની ખૂબ તનતોડ મહેનત છે. આ જે સમિતિ રચાણી હતી 3 મહિના પહેલાં ત્યારની અત્યાર સુધીની, અને જયરામભાઈને તો મારે કંઈક શબ્દો ખૂટે છે કહેવા માટે પણ, કારણ કે હું તો 4 દિવસથી આવ્યો છું પણ 4 દિવસમાં એ હુતા હોય એવું મને લાગ્યું નથી, કારણ કે હું રોજ 2 વાગ્યા સુધી તો ભેગો જાઉં, પછી હું જતો રહું પણ એ જાગતા હોય છે. એક વખત જોરદાર તાલી થઈ જાય તમારી બધાની. હવે એવા જ આપણા જે અર્થદાતાઓ છે જેમને લાખ રૂપિયાથી ઉપર આપ્યા છે એમને પણ આપણે ઝડપથી સન્માન કરીશું અને તમારી તાલી વરસાવતા રહેજો. જેમનું નામ બોલું એ પરિવાર હાજર હોય તો એમાં ભાઈઓમાંથી ખાસ ઉપર આવવાનું છે. શ્રીમતી હરિબેન અમરસિંહભાઈ ભાલોડિયા પરિવાર ચાચા પર હાલ મોરબી, જો હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય આગળના ભાગમાં. એ રીતે શ્રીમતી રેવીબેન તરસીભાઈ મોહનભાઈ ભાલોડિયા પરિવારમાંથી જો કોઈ હોય તો ઝડપથી પોતાનું ઉપર આવી જાય સ્ટેજ ઉપર. શ્રીમતી મનીષાબેન મહેન્દ્રભાઈ વસરામભાઈ ભાલોડિયા મૂળ મેળી હાલ મોરબી,
જો ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. આપણે એક સાથે 5 જણાનું એક મોમેન્ટો આપીને આપણે સ્વાગત કરવાનું છે. સમય ઓછો છે એટલે એ રીતે શ્રીમતી વિજયાબેન મનસુખભાઈ લાલજીભાઈ ભાલોડિયા, મૂળ મેડી, હાલ મોરબી પરિવારમાંથી જે કોઈ હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. એવા જ આપણા 1 લાખ રૂપિયાના દાતા શ્રી ગસ્વ કસ્તુરબેન પોપટભાઈ જેઠાભાઈ ભાલોડિયા પરિવારમાંથી જો કોઈ હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. હા, ભાણજીભાઈ થોભણભાઈ ભાલોડિયાને નમ્ર વિનંતી કરીશ કે આ બધા દાતાઓનું મોમેન્ટો આપીને સ્વાગત કરશે. હું જેમના નામ બોલ્યો છું ઝડપથી આ સ્ટેજ ઉપર આવી જાય. આ બધા જેમના હું નામ બોલું છું એમને જોરદાર તાલીથી વધાવજો. અર્થદાતા છે અને સમયના પણ દાતા છે. એમને પોતાનો કિંમતી સમય આ રજત જયંતિ મહોત્સવમાં આપ્યો છે. જોરદાર તાલીથી વધાવજો. શૈલેષભાઈ વસરમભાઈ ભાલોડિયા આવી ગયા છે. મૂળ મેડી, હાલ રાજકોટ. જો મારો અવાજ સાંભળતા હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. હાલો, આવી ગયા છે. હા પપ્પા ઊભા જ રહ્યો. ભાણજીભાઈ હા, પણ એક હાથે 3 આવતા નથી ને, નામ તો અમે 3 જ બોલીએ છીએ. આર.કે. ભાલોડિયા સાહેબને નમ્ર વિનંતી કરીશ કે પોતાના વરદ હસ્તે હું જેમના નામ બોલું છું એમને મોમેન્ટો આપશે. હું નામ બોલું છું. શ્રીમતી ભાનુબેન ભાણજીભાઈ કરણસિંહભાઈ ભાલોડિયા જે 1 લાખના દાતા છે, મૂળ મેરડી, હાલ રાજકોટ. જો ઝડપથી હોય તો સ્ટેજ ઉપર આવી જાય. એવા જ બીજા સ્વ છબલબેન લક્ષ્મણભાઈ ભૂરાભાઈ ભાલોડિયા, મૂળ મેરડી, હાલ રાજકોટ, 1 લાખ રૂપિયાના દાતા છે. અને એવા શ્રીમતી પ્રભાબેન કાનજીભાઈ ગોરધનભાઈ ભાલોડિયા, મૂળ ગીંગણી, હાલ અમદાવાદ. ઝડપથી આ 3 નામ બોલ્યા છે, ઝડપથી આ ઉપર આવી જાય. એમનું આપણે ત્રણેયનું સાથે સ્વાગત કરવાનું છે. જોરદાર તાલી પડવી જોઈએ. આ છેલ્લે મારો અવાજ સંભળાતો નથી લાગતો. મારો અવાજ સંભળાય છે છેલ્લે સુધી? એક વખત હાથ ઊંચો કરજો. સંભળાય છે તો પછી તાલી પાડો ને. ખાલી હાથ ઊંચો કામ કરો છો? પાડો તાલી.